ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો આજની મોર્નિંગ થઈ ગઈ છે અને વાગ્યા છે સવારના 7 અને બેકગ્રાઉન્ડમાં તમને જો અહીંયા પાણી ગરમ થાય છે ને તો એનો અવાજ આવતો હશે કેમ કે ઉઠીને મેં કીધું હાલ હું નાહી લઉં, પછી ભગવાનના દીવાબત્તી કરી અને પછી છે ને કપડાં ધોઈ. છોકરા બે સૂતા છે, આજે સન્ડે છે એટલે થોડોક આરામ છે. 8 વાગે ઉઠાડીશ એને અને પછી આપણે નાસ્તો બાસ્તો કરશું, ત્યાં કપડાં બપડા ધોવાઈ જાય અને દીવાબત્તી થઈ જાય, નાહી લઈએ અને આપણું કામ રૂટીન થઈ જાય. છોકરાઓને ઉઠાડીને પછી નાસ્તો કરી કે એનું જ રહી. અને અંધારું છે એટલે ઘરમાં તમને કંઈ દેખાશે ના. હજી હું ઉઠી જસ્ટ મેં જ રસોડાની જ લાઈટ ચાલુ કરી છે અને કીધું ચાલો બ્લોગ આપણે આજ ચાલુ કરી દઈએ, પછી છોકરા ઉઠે પછી આગળ તમને કંઈક રૂટીન બતાવશું. અને આજે સન્ડે છે તો કંઈક કરશું ધમાલ મસ્તી. ચાલો શું જોઈએ છે? જો ધાર્મિક ભાઈ ઉઠી ગયા છે ઉઠીને સીધું રીહાઓ. અને મેં દીવાબત્તી કરી લીધા છે સવારમાં જ, પણ અત્યારે તો 9:45 થઈ ગયા છે. તમે બધા પણ દર્શન કરી લ્યો. મમ્મ ખાવું ને આમ જોઈ લે બેડની હાલત, કેમ કે સુરભાઈ બહાર વહી ગયો છે, હજી એને સૂવું છે ને એટલે. અને ધમુભાઈ ઉઠીને બેઠા છે અને ગાંઠિયા ખાવાને ગાંઠિયા. હાલો હવે એને આપીએ આપણે ગાંઠિયા, કેમ કે હવે એ એમનેમ તો નહીં બેહે. ગાંઠિયા ખાવા છે તો ગાંઠિયા આપી દઈએ. બેઠો બેઠો સવારમાં થોડુંક ખાય, મૂડ ફ્રેશ થઈ જાય. જમવા તો બોલાવો બધાને નાસ્તો કરવા. બે ભાઈઓ હા મમ્મા નહીં બધાને કે આજે સન્ડે છે તો બેયને મજા આવી ગઈ. કાદમું સેમ પહેર્યું છો નાઈને બે વ્હાઈટ બ્લેક.